હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને ધોરણ 8ના બીજા તમામ વિષયના વિડિયો લેક્ચરની નોટિફિકેશન મળી શકે। તેમજ ધોરણ 9 માટે તમે આગળ જો આવશો તો એના પણ વિડિયો લેક્ચર નોટિફિકેશન મળી શકે। વિડિયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન તેમનું પેપર વિદ્યાર્થી મિત્રો 80 ગુણનું જોઈએ તો 80 માંથી 80 ગુણ આપણને સરળતાથી પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો મેળવવા છે કે નહીં? ચાલો મને ફટાફટ કમેન્ટ કરી દેજો, હા કે ના। જો કે મેળવવા જ હોય, મને ખ્યાલ છે, તો તમારે કેટલા આવશે, તમારી કેટલી તૈયારી થઈ છે। ચાલો પ્રશ્ન 1, સાચો વિકલ્પ પસંદ કરો। ભવ્યએ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે, તો નીચેનામાંથી કોનો સમાવેશ થશે કે નહીં, સમાવેશ તે નહીં કરે? તો દુર્ગારામ મહેતાનો। જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલો છે? અમૃતસરમાં। જલપતેના તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાતે જશે? સીતાના વસલની ગુફાઓની। નીતિ આયોગના અધ્યક્ષ હોદ્દાની રૂએ કોણ હોય છે? વડાપ્રધાન। સિલિકોન વેલી ક્યાં આવેલી છે? કેલિફોર્નિયામાં। કયો ઉદ્યોગ સનરાઈઝ ઉદ્યોગના નામે ઓળખાય છે? સુતરાઉ કાપડ ઉદ્યોગ। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે 90% થી પણ વધુ ટકાવારી મેળવવી છે, તો શું કરવું, કેવી રીતે તૈયારી કરવી, કેવી રીતે એનું પેપર લખવું? તો ભાઈ સરસ મજાના પેપર સાથે સાથે સોલ્યુશન સાથે આપણે સરસ મજાનો પેપર સેટ તૈયાર કરેલો છે। એકવાર એમાં નજર નાખી લેશો એટલે તમને ખ્યાલ આવશે પેપરમાં કેવા સવાલ પૂછાઈ શકે, કેવી રીતે લખવું, કેવી રીતે તૈયારી કરવી। તો ધોરણ 8 વાર્ષિક પરીક્ષાના પરિણામલક્ષી પ્રશ્નપત્રો સાથે એમનું સંપૂર્ણ સોલ્યુશનો છે, બરાબર। 30 થી પણ વધારે પ્રશ્નપત્રો છે, દરેક વિષયના આશરે 5 જેટલા પ્રશ્નપત્રો છે, તો એ મેળવી લેશો। આ સિવાય વિદ્યાર્થી મિત્રોને ગણિત વિજ્ઞાનમાં બહુ ટેન્શન હોય, બરાબર, તો વેકેશનમાં ગણિત અને વિજ્ઞાનના પ્લાન મેળવી લેશો, બરાબર। સરસ મજાના રેકોર્ડેડ વિડીયો છે, તમારે જેટલી વાર જોવો એટલી વાર જોઈ શકો, જ્યારે જો હોય ત્યારે જોઈ શકો। તો હું તો એમ કહું છું, વેકેશનમાં ગણિત વિજ્ઞાનના દરરોજ 1-2 કલાકનો વિડીયો જુઓ એટલે અભ્યાસક્રમની સરસ મજાનું એકવાર રિવિઝન થઈ જાય, જ્યારે સ્કૂલ શરૂ થાય ત્યારે તમને તરત સરળતાથી આવડી જાય, બરાબર। સાથે પ્લાન લેવો તો સાથે, પણ ટૂંક સમય માટે ઓફર છે, વહેલી તકે મેળવી લેજો મિત્રો, પછી પ્રાઇસ વધી જશે। તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને આ સિવાય બીજું ઘણું બધું 3 થી 12 ધોરણના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સરસ મજાની સમજૂતીના વિડીયો, પીડીએફ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ ગેમ ડાઉનલોડ કરો। ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરવાનું। જો અહીંથી તમને બધા પેએબલ પ્લાન મળી જશે, બરાબર। ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, આ બધું જ તમને વિડીયો ફ્રીમાં મળી જશે, પીડીએફ। સામાજિક વિજ્ઞાન પરેશરનું છે મિત્રો, એમાં પણ તકલીફ હોય તો એના પણ વિડીયો જોઈ શકશો। ચાલો આપણે આગળ વધીએ। નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં થાય છે? ઔદ્યોગિક અકસ્માત। ગુજરાતમાં સાપુતારા ડાંગમાં કઈ ઘટના જવલ્લે જ બને છે? ભૂસ્ખલન। સરકાર કરવેરાની આવકમાંથી મુખ્યત્વે કયા કાર્યો કરે છે? લોક કલ્યાણના। ભારતના બંધારણમાં કોની સ્વાયત્તાનું રક્ષણ કરવામાં આઈટી આવ્યું છે? ન્યાય તંત્રને। ખાલી જગ્યા મહાત્મા ગાંધીએ અસ્પૃશ્યતાના કલંકને નાબૂદ કરવા ખૂબ પાયાનો વિચાર કર્યો હતો? ચલો દિલ્હી સુભાષચંદ્ર બોઝે સૂત્ર આપ્યું હતું? તૈલી ચિત્રો તૈયાર કરવામાં રાજા રવિ વર્માની સિદ્ધિ અનન્ય હતી? હિન્દના વિભાજન માટે બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો હતો? મારુતિ સુઝુકી લિમિટેડ એ સંયુક્ત ક્ષેત્રનો ઉદ્યોગ છે? વર્તમાનમાં માહિતી તકનીકી ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે? ભારતના સિક્કિમ રાજ્યની વસ્તી ઓછી છે? સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે? આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હી શહેરમાં છે? ભારતે કલ્યાણ રાજ્ય બનાવવાનો સંકલ્પ કર્યો છે? ખરા ખોટા? ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ દિલ્હીમાં આવેલી છે? ખોટું? ગાંધીજીએ ગળીના અન્યાયી કાયદાનો ભંગ કરવા દાંડી યાત્રા કરી હતી? ખોટું? આઝાદી પછી જૂનાગઢના નવાબે જૂનાગઢનું હૈદરાબાદના નવાબ સાથે જોડાણ કર્યું? ખોટું? ભારતમાં કેરળ સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતું રાજ્ય છે? ખરું? સુનામી એક માનવ સર્જિત આપત્તિ છે? ખોટું? કાપડ બનાવવામાં
કપાસ, ઊન, રેશમ, શણ વગેરેનો ઉપયોગ થાય છે ખરું. વડી અદાલતનો વ્યવહાર અંગ્રેજી ભાષામાં ચાલે છે ખરું. પંચવર્ષીય યોજનાઓને લીધે રાષ્ટ્રનો રાજકીય વિકાસ સારો થયો છે ખોટું. બંધ બેસતા જોડકા જોડો, ધરાસણા સત્યાગ્રહ, સરોજિની નાયડુ, સૌથી ઊંચી સાક્ષરતા દર કેરળ, સૌથી વધુ વસ્તી ગીચતા બિહાર, નજીરી અદાલત સર્વોચ્ચ અદાલત. એક બે વાક્યમાં લખો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો? હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં. બાળ ગંગાધર તિલકે કઈ ઘોષણા કરી હતી? સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ. વડોદરામાં કલાભવનની સ્થાપના કોણે કરી હતી? મહારાજા સયાજીરાવ ગાયકવાડે. રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા? પૂર્વ ન્યાયમૂર્તિ ડોક્ટર ફઝલ અલી. ઉદ્યોગ શબ્દનો શો અર્થ થાય છે? જાતિ પ્રમાણની સંકલ્પના જણાવો. કુદરતી આપત્તિ કોને કહેવાય? દાવાનળ કોને કહેવાય? સરકારશ્રીના કાયદા વિભાગ દ્વારા લોક અદાલતોનું આયોજન શા માટે કરવામાં આવે છે? આપણા દેશમાં કઈ કઈ બાબતોમાં સામાજિક અસમાનતાઓ જોવા મળે છે? ચાલો પ્રશ્ન 4 ટૂંકમાં ઉત્તર આપો. સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો મુદ્દા વાઇઝ તમે લખી શકો છો. બરાબર. વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી છે? તો આ પીડીએફ પણ તમે મેળવી શકશો વહેલી તકે. ઓકે, એપ્લિકેશનમાં જઈ. બેંગ્લુરુ અને કેલિફોર્નિયામાં માહિતી ટેકનોલોજી ઉદ્યોગની વચ્ચે સી સમાનતા છે? ત્યાર પછી ન્યાયતંત્રની જરૂરિયાત સી છે. બરાબર. શા માટે જરૂરી છે? સરકારની આવકના સ્ત્રોત કયા છે? કોઈ પણ બે સ્ત્રોત અંગે લખો. બરાબર. આવકવેરો, જીએસટી. ચાલો ઉત્તર 7-8 વાક્યોમાં લખો. ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે કયા કયા પરિબળો જવાબદાર હતા? 3 મુદ્દા તમારે લખવા. સમાન અંગ્રેજી શાસન, આર્થિક શોષણ, અંગ્રેજી કેળવણી, સાહિત્યનો વિકાસ, વર્તમાન પત્રોનો ફાળો, ભારતનો ભવ્ય વારસો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો, રાષ્ટ્રીય એકતાને ઉત્તેજન આપતા કેટલાક પ્રસંગો. તમારે કોઈ પણ 3 લખવાના છે. રાજા રવિ વર્માનો પરિચય આપો. બરાબર. વિડીયો પોઝ કરીને લખતું જવાનું. આ સવાલ પહેલા 5 પાકા કરી લેવાના. કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે અને શા માટે? એ પણ વિડીયો પોઝ કરીને લખી શકાય. વસ્તી વિતરણને અસર કરનારા કોઈ પણ 2 પરિબળો સમજાવો. એક ભૌગોલિક પરિબળો, બીજું આબોહવા, ત્રીજું જમીન, ચોથું જળ. તમારે કોઈ પણ 2 સમજાવવાના છે. ખનિજ. સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો. સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક. ચાલો વડી અદાલત વિશે નોંધ લખો. બરાબર. વડી અદાલત વિશે શું લખવાની છે? આપણે ટૂંક નોંધ લખવાની છે. એમ પેપર નાનું નથી. અને છેલ્લે આપણે વિદ્યાર્થી મિત્રો નકશો આપવામાં આવશે. બરાબર. સુતરાઉ કાપડ ઉદ્યોગ, દિગ્બોય, દાંતીવાડા, શેરડી ઉત્પન્ન કરતો પ્રદેશ, કચ્છનો અખાત દર્શાવવાનો રહેશે. તો આ રીતે સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું. તો એવી આશા રાખીએ કે બધા જ વિદ્યાર્થી મિત્રોને 80 માંથી 80 ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર વતી બધાને બેસ્ટ ઓફ લક. અને ખાસ વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 ના પેપર શીટ વહેલી તકે મેળવી લેજો. અને ધોરણ 9 ના ગણિત અને વિજ્ઞાનના વિડીયો લેક્ચરની જે સિરીઝ છે એ મેળવી લેજો. ટૂંક સમય માટે ઓફર છે. બરાબર. પછી ભાવ વધશે એટલા માટે. તો અહીંયા સુધી રાખીએ. બધાને પરીક્ષામાં સારા માર્ક્સ માટે ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.